હાય ગાઈઝ, આ વિડીયો બનાવવા પાછળનો જે મારો હેતુ છે એ છે કે રિઝર્વેશન પોલિસી જે છે સંવિધાનમાં, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાં જે રિઝર્વેશન પોલિસી છે એના પ્રતિ કોઈને કોઈ ભ્રમિત ન થાય, કોઈ ભ્રમ ઊભો ન થાય. બીજો એ કે અનામત નીતિ જે છે સંવિધાનમાં એનાથી આમ જનતા વાકેફ થાય, એવો મારો ઈરાદો છે અને એવો મારો હેતુ છે. કેમ કે હમણાં થોડા ટાઈમ પહેલાં મેં યુટ્યુબ ઉપર એક વિડીયો જોયેલો અને એમાં મહામંથન મંતવ્ય ન્યૂઝમાં પત્રકાર જગદીશભાઈ મહેતા જે છે એ ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા. વાત હતી અનામત નીતિ વિશેની. તો એમાં એ વારંવાર બોલે છે કે અત્યારની જે અનામત નીતિ છે એ રહેવી જોઈએ એમ એના જે તરફદારો છે એમનું કહેવાનું છે. એટલે જગદીશભાઈનું એવું કહેવાનું છે કે અનામત નીતિના જે તરફદારો છે એનું એમ કહેવાનું છે કે અનામત નીતિ અત્યારની જે છે એ સલામતીને યોગ્ય રીતે રહેવી જોઈએ. હવે આ એના જે તરફદારો છે એ કોણ છે? તો તરફદારો સ્પષ્ટ છે કે એસસી એસટી ઓબીસીના લોકો હોય એ અનામત નીતિના તરફદારી કરે. કેમ કે એ તરફદારી જ માત્ર નથી, પણ જગદીશભાઈ મહેતાને એવું છે કે એનું એ તરફદારી કરે છે. હકીકતે એસસી એસટી ઓબીસીના જે લોકો છે એ એમ કહે છે કે ભાઈ સંવિધાનિક આ હક અને અધિકાર છે અને એ અમારું રિપ્રેઝન્ટેશન છે. તો જગદીશભાઈ મહેતાનું એવું કહેવું છે કે બૌદ્ધિકોનું કહેવું છે કે અનામતના આધારે ન રહેવું જોઈએ. એટલે કે જગદીશભાઈ પોતે એમ નથી કહેતા કે હું કહું છું, એ બૌદ્ધિકોનો રેફરન્સ આપે છે, એનો સંદર્ભ આપે છે. પણ બૌદ્ધિકો કોણ છે એનું એ નામ આપતા નથી, માત્ર મભમ બોલે છે કે બૌદ્ધિકોનું એવું કહેવાનું છે કે આ જે રિઝર્વેશન છે એને આધારે રહેવું ન જોઈએ. પ્રશ્ન એ છે કે એવા બૌદ્ધિકો કોણ હશે કે જેને જગદીશભાઈ મહેતા બૌદ્ધિકો કહે છે? બીજું કે જગદીશભાઈ મહેતાએ કદાચ સંવિધાન જોયું હશે, તેમ છતાં એ કેમ એમ બોલે છે એ મને ખબર નથી. વાંચ્યું પણ હોઈ શકે, વાંચ્યું હશે તો અભ્યાસ પણ કર્યો હશે, અભ્યાસ કર્યો હશે તો ચિંતન મનન પણ એમણે કર્યું હશે, કેમ કે એ તો પત્રકાર છે અને એક જવાબદાર વ્યક્તિ હોય છે. તો જવાબદાર વ્યક્તિ એને કહેવાય કે બે જવાબદાર વિધાન કરી શકે નહીં. તો અનામત જે છે એની નીતિ શું છે? એ કોઈ લાભ થોડો છે, એ કોઈ 2-5% લોકોને નોકરીઓ આપીને પૈસાદાર બનાવવાનો મામલો થોડો છે. એ તો રિપ્રેઝન્ટેશન છે. ડેમોક્રેસીમાં, લોકતંત્રમાં લોકોની જેટલી સંખ્યા હોય છે એના અનુપાતમાં એનું રિપ્રેઝન્ટેશન હોય છે. તો શું તમારે આ રિપ્રેઝન્ટેશન ખતમ કરી દેવું છે? તો જગદીશભાઈ એ અનામત તો 4 રીતની છે. એક તો પહેલાં એડમિશનની છે, પછી ભણી લીધા પછી નોકરી માટેની અનામત છે, પછી નોકરી મળ્યા પછી એની બઢતી માટેની એક રિઝર્વેશન છે અને એક પોલિટિકલ રિઝર્વેશન છે. આ 4 પ્રકારની રિઝર્વેશન છે એ પણ વાત કરવી જોઈએ. અને એમાં લોકોની ભાગીદારી છે ને ભાગીદારી વિનાનું કોઈ લોકતંત્ર હોઈ શકે નહીં કોઈ પણ દેશમાં. પાછા જગદીશભાઈ મહેતા એવું કહે છે કે અનામતનો લાભ મળે એનો વાંધો નથી, પણ જે અનામતનો લાભ જેને નથી મળ્યા અથવા નથી મળ્યો એમને પણ આ લાભ મળવો જોઈએ ને એના માટે જેણે અનામતનો લાભ લીધો છે એને અનામત છોડવી જોઈએ. કેવી રીતે આ બૌદ્ધિક વાતો કરી રહ્યા છે? ન્યૂઝ ચેનલના માધ્યમથી અનેક લોકો સુધી એની પોતાની વાતને પહોંચાડી રહ્યા છે. તો લોકો તો ચોક્કસ આમાં ભ્રમિત થઈ જાય. મોટાભાગના લોકો નોકરી ધંધા રોજગારમાં હોય છે, એને વાંચવાનો પણ ટાઈમ નથી હોતો. એવા જાજા બધા લોકો છે આપણા દેશમાં જગદીશભાઈ. એટલે એને કંઈ ખબર નથી. એ તો તમારા જેવા જે બૌદ્ધિક માણસ બોલે એટલે એ સ્વીકારી લે કે વાત સાચી છે. દરેક મોટા ભાગના લોકો વારંવાર એમ કહે છે કે અનામત તો 10 વર્ષ માટે જ હતી, એટલે એ પણ એક ભ્રમ ઊભો કરે છે સમાજમાં.
કે 10 વર્ષ માટે હતી પછી પોલિટિકલ રિઝર્વેશન હતી એવી સ્પષ્ટતા કરતા નથી. એ કંઈ ફંડામેન્ટલ રાઇટમાં નથી. એક રાઇટ હોય છે, બીજો ફંડામેન્ટલ રાઇટ હોય છે. રાઇટ એટલે અધિકાર છે અને ફંડામેન્ટલ રાઇટ એટલે મૂળભૂત અધિકાર છે. એટલે જે દેશમાં ને પાછી જાતિ આધારિત રિઝર્વેશન છે જ નહીં આપણા દેશમાં, કેટેગરી આધારિત છે. કઈ કેટેગરી છે? SC ST OBC. એ SC ST OBC જે કેટેગરી જે છે એ કેટેગરી વાઇઝ રિઝર્વેશન છે, અનામત છે, એવી સ્પષ્ટતા કરવી જોઈએ. અને માનો કે SC એક કેટેગરી છે તો એમાં ઓલ ઇન્ડિયામાં 1700થી પણ વધુ જ્ઞાતિઓનો સમાવેશ થાય છે અને એના માટે ઓલ ઇન્ડિયામાં 15% રિઝર્વેશન છે. ST જે છે શેડ્યુલ ટ્રાઇબ, એની 800થી પણ વધારે જ્ઞાતિઓ છે ઓલ ઇન્ડિયામાં, તો એમના માટે 60% રિઝર્વેશન છે. એટલે કે રિપ્રેઝન્ટેશન છે, એ ન ભૂલવું જોઈએ. રિઝર્વેશન એટલે લાભ નહીં. એક ખેડૂત હોય અને એને 60 વીઘા જમીન હોય, એને 4 દીકરા હોય, તો બધાને 15 વીઘા ભાગમાં આવે, તો જે નાનાને 15 વીઘા ભાગમાં આવી જમીન, તો શું એને લાભ મળી ગયો? લોકતંત્રમાં આપનાર અને લેનાર કોણ છે? એ તો રાજાશાહીમાં હોય, રાજતંત્રમાં હોય આપનાર અને લેનાર. આ તો લોકોની ભાગીદારી હોય છે અને લોકો વડે લોકતંત્ર ટકતું હોય છે. હવે સામાજિક એકતા સ્થાપિત થવાનો કોઈ માપદંડ નથી એવું પણ જગદીશભાઈ કહે છે. વાત એમની સાચી છે. સામાજિક એકતા કેવી રીતે સ્થાપિત થઈ શકે? જ્યાં સુધી માઇન્ડમાંથી એ આપણે ગંદકી જાતિવાદને દૂર ન કરીએ ત્યાં સુધી સામાજિક એકતા સ્થાપિત થઈ શકે નહીં. એ તો રોગ છે. કબીરે પણ 500-550 વર્ષ પૂર્વે કહેલું કે જ્યાં જ્યાં દેખું ત્યાં ત્યાં રોગી, રોગ રહિત મેરા સદગુરુ જોગી. તો પહેલાં પોતાની જે ગંદકી છે એ સાફ કરવી પડે અને માણસને માણસ ગણવો જોઈએ. અનામતનો ટેકો બનાવી અમારી સમકક્ષ આવો એવું બૌદ્ધિકોનું કહેવું છે. એમ જગદીશભાઈ વારંવાર બૌદ્ધિકોનો રેફરન્સ આપે છે કે અનામતને ટેકો બનાવો અને પછી અમારી સમકક્ષ આવો. એટલે અનામત શું ટેકન લાકડી છે કે એને ટેકો બનાવીને તમે જ્યાં ઊંચા આસને બેઠા છે ત્યાં SC ST OBCના લોકોએ પહોંચવાનું? અરે ભાઈ, એ લોકતંત્ર છે આ, અને લોકતંત્રમાં એનું રિપ્રેઝન્ટેશન હોય છે. એની સંખ્યાના અનુપાતમાં એની ભાગીદારી હોય છે. એને તો લોકતંત્ર કહેવાય, નહીંતર તો રાજતંત્ર સ્થાપિત થઈ જાય. સામાજિક આર્થિક આગળ આવી જાય પછી અનામત છોડી દેવી જોઈએ. વાહ વાહ, તમારા બૌદ્ધિકો પણ અહીંયા એક સરસ મજાનો પ્રશ્ન ઉપસ્થિત કરે છે કે સામાજિક આર્થિક રીતે આગળ આવી જાય, સામાજિક રીતે આગળ આવી જાય, આર્થિક રીતે પણ આગળ આવી જાય, પછી એના અનામત છોડી દેવી જોઈએ. તો શું મારો અહીંયા એક પ્રશ્ન છે કે તો અનામત શું એ કંઈ ટેકન લાકડી છે? એવી કઈ શક્તિ છે કે અનામતને આધારે લોકો સદ્ધર બની જાય, સામાજિક સ્થિતિ એની મજબૂત થઈ જાય, આર્થિક સ્થિતિ એની મજબૂત થઈ જાય અને પછી એની જાતિ મટી જાય? જાતિ તો જાતિ રહેવાની જ છે, પણ રિપ્રેઝન્ટેશનનો મામલો છે. એ ડાયવર્સિટી છે. અમેરિકામાં છે એ ડાયવર્સિટી છે. ત્યાં બ્લેક લોકો જે છે એનું પર રિપ્રેઝન્ટેશન હોય છે, દરેક ક્ષેત્રમાં હોય છે, ફિલ્મ ઉદ્યોગમાં પણ હોય છે. બસ મારે આજે આટલી જ વાત કરવી છે કે રિઝર્વેશન છે એ કોઈ લાભ નથી, એ તો લોકતંત્રનો એક પ્રાણ છે. અને લોક ભાગીદારી વિનાનું લોકતંત્ર એ માત્ર હાડપિંજર હોય છે. બસ આજે આટલું જ. જય ભારત, જય સંવિધાન. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો એને ફોલો કરજો અને યુટ્યુબમાં એને સબસ્ક્રાઈબ પણ કરજો. થેન્ક યુ ઓલ.